કાંઈ નક્કી ન કહેવાય, કેમ કે તારા માસીને હવે કોથળામાં પેક થવાનું મન થયું છે અને હુમલો કરે છે. હુમલો કરે છે, શેરી વચ્ચે હુમલો કરે છે. क्या बोला तूने? પણ મારું નામ દત્તુ નથી એકચ્યુઅલી માં. બધા કોઈની છોકરી હોય ને એ લઈ જજો અહીંથી. આપણે આપણે કયો રોડ કહેવાય આવડો? આપણે કયો રોડ કહેવાય? હા, હીરાબાગ વાળો રોડ છે, બરોબર. અને આ છે ને અહીંયા ટેમ્પામાં ઊભી ઊભી બધા નામું જીભડા કાઢે છે. તો કાંઈ શરમ નથી. કેમ કરતી હતી? તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ ગણપતિ બાપ્પા લેવા માટે જઈ રહ્યા છીએ. આવતીકાલે ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર છે, પવિત્ર દિવસ છે. આ અમારે ટેણીના ટોળકીની જોડી બધી. નીરવભાઈ ડોબરિયા છે, બહુ મોટું કામકાજ છે એમનું. तो क्या नाचो मैं? અને એ કઈક કહે છે આપણને. બસ હવે બંધ રાખ તો વધારે સારું. નહીં. સોરી, મને ઉધરસ આવે છે, પણ એ ભાઈ વાત જ એવી કરી દીધી કે ધીરું રાખજે એમ. પણ આપણી તો તમને ખબર જ હશે બધાને કે આપણે ધીમે રહેવાનું થાય નહીં. આપણે આપણી મોજમાં રહેવાનું. બોલો ગણપતિ બાપ્પા. હજી નીરવભાઈ પાછા નથી પડતા, પણ હજી કાંઈક કહે છે આપણને. શું કહો છો ભાઈ? હગાઈ બગાઈ તારે કરવાની છે ને? સગાઈ કરવાનું કે છે, પણ સગાઈ તો આપણે ત્યારે કરીએ ને મિત્રો જ્યારે કોઈ સારી છોકરી મળે. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस છોકરી જ ન મળે તો આપણે સગાઈ શું કરવાના છીએ, બરોબર ને? અમારા દીપુભાઈ આવે છે, દીપુભાઈ, દીપકભાઈ પોતે હો. તારું ગણપતિ બાપા કરે છે, પણ સિગ્નલે ઉભા છીએ તો પણ ક્યાંથી ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા કરે. પણ ગણપતિ બાપાનું નામ લીધું ને સિગ્નલ ચાલુ થયું હો. આ અમારું વરાસાનું પબ્લિક હો ભાઈ. અત્યારે આપણે પહોંચ્યા છીએ રચના સર્કલ. તમે જોઈ શકો છો ગુજરાત મોબાઈલ રચના સર્કલ. આપણું આટલું બધું ટ્રાફિક ચાલુ થયું છે અને બધા ગણપતિ બાપાને લેવા જઈ રહ્યા હોય ત્યારે અમારે એટલું જ કહેવાનું થાય કે આ ગણપતિ બાપાનું આગમન હોય ને આટલી બધી પબ્લિક અમારે ગણપતિ બાપાનું આગમન થાય ત્યારે અમારે આ જગજગારા મરાવવાના છે. એટલી જ વાત કરવામાં આવે ને આટલું બધું પબ્લિક અમારી સાથે જ્યારે જોડાયેલું હોય ત્યારે અમને તમને એટલું જ કહેવાનું મન થાય કે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો વધારેમાં વધારે લોકોને. બડા હરામી હો બેટા. ગણપતિ બાપા. વિઠ્ઠલનગર નું પબ્લિક હો, વિઠ્ઠલનગર નું આવેલા 100 વાલા. લાગે ને કોઈનો વરઘોડો જતો હોય એવું, પણ આ વરઘોડો નથી, ગણપતિ બાપાનું આગમન છે વાલા. જો ગણપતિ બાપાનું આગમન છે હો વાલા. ગણપતિ બાપાના આગમનમાં પબ્લિક તો જોવો તમે રોડ ઉપર. ગણપતિ બાપા કોને ના પડી? હું પણ કીધા ભાઈ કોઈ ના નથી પડી. આ બાળક એમ કે છે કે ચડવાની ના પડી ટેમ્પામાં, પણ કોઈ ના નથી પડી. આ બાળક સાચો છે કે ખોટો છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો. શું તમને લાગે છે આનો માસૂમ ચહેરો જોઈને વરાસાનો હેવી ડ્રાઈવર? હવે લાગે છે ધીમે ધીમે વરસાદનું આગમન થતું હોય એવું, કેમ કે વરસાદના છાંટા ધીમા ધીમા પડે છે. વરસાદના મધમસ્ત મોસમમાં ધીમા છાંટા આવતા હોય તો કેવું લાગે. અને એ પણ આપણા ગણપતિ બાપાનું આગમન હોય અને આવા વરસાદનું આગમન થતું હોય સાથે સાથે, તો એની મજા જ કાંઈક અલગ છે. આ અમારી ગ્રંથિ બેબલી
એટલે હવે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. તમે મારા ચશ્મામાં જોઈ શકતા હશો વરસાદના છાંટા પડે જ છે. વરસાદ ચાલુ જ છે ધીમો ધીમો. અને અત્યારે બરોબર એના સિગ્નલ આવી ગયું છે અને હવે સિગ્નલ ગ્રીન થઈ ગયું છે. તમે જોઈ શકો છો મારી પાછળ. આવા વરસાદના મસ્ત મોસમમાં અમે ગણપતિ બાપાને લેવા જઈ રહ્યા છીએ. અને અમારા દીપકભાઈ કઈ કહે છે. શું કયો ભાઈ? હવે વરસાદ તો આવી ગયો છે તો પછી કેમ રહે? મને શું છે એ વાત બધી સાચી જ છે ભાઈ, પણ વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે તો આપણે શું કરી શકીએ? તમે જોઈ શકો છો રોડ રસ્તા ભીના થઈ ગયા છે. હા, આ ભાઈને લઈ લીધા. ભાઈ હાય કરી દેજો. ભાઈ મામો ઠૂકે છે. વાહ ક્યા સીન હે, વાહ ક્યા સીન હે. જો ચેનલ નું નામ અર્પિત ખડેલા વ્લોગ્સ. શું? અર્પિત ખડેલા વ્લોગ્સ. હા, જો આને ખબર છે આ બાળક ડાયું છે. જો કેવું ડાયું છે. આ છોકરાનું મોઢું જોઈને, ફેસ જોઈને એવું નક્કી થાય છે કે છે ને 99.99% આ છોકરો તારામાસીનો છે. તારામાસીનો છોકરો તું देखा आपने लापरवाही का नतीजा है. તો કોનો? હું ન ઓળખું હશે ભાઈ. પણ હવે એ બધું મૂકીએ આપણે. હવે આપણે પહોંચી ગયા છીએ આપણા ગણપતિ બાપા પાસે. ફાઇનલી આપણે આપણી મૂર્તિ લેવા પહોંચી ગયા છીએ શ્રી ગોરેશ્વર મૂર્તિ ભંડારમાં. અને અહીંયા મૂર્તિનું કલેક્શન બહુ મસ્ત છે. અને આ છે આપણી મૂર્તિ અત્યારે ઢાકેલી છે. હમણાં તમને બતાવું, હમણાં દર્શન કરાવું બાપાની મંગલ મૂર્તિ. જો તમે બહુ મસ્ત છે, ફાઇન એકદમ. હવે બધાને બોલાવે છે મૂર્તિ ઉપાડવા માટે એના માણસોને. હા ભાઈ, મૂર્તિ ખંડિત ન થાય ને એની બબાલ ચાલે છે. મૂર્તિ ખંડિત ના થાય ને એના માટે. મોરયા ગણપતિ બાપા. જો ગણપતિ બાપા આવે છે. ઓ ભાઈ, એ અકાવ્યા દો બધા. જો આપણા ગણપતિ બાપા હવે ટેમ્પામાં બિરાજમાન થઈ ગયા છે. હવે આપણા ગણપતિ બાપા આવી ગયા છે. ઓ ભાઈ ટેમ્પામાં રેડી નિલેશભાઈ. જો કિશનભાઈ તૈયાર હો. અમારા દીપકભાઈ મૂર્તિને ઢાંકી દીધી છે. અમારા બાલાભાઈ છે ઉર્ફે વિપુલભાઈ પોતે હો, જો મંગલ મૂર્તિ લઈને આવી ગયા છે અમારે. મોરયા હાલો આવજો. આ નીરવભાઈ ડોબરિયા છે મને ધમકી મારે છે અત્યારે. હું કયો છો ભાઈ? મંગલ મૂર્તિને મારે કાંઈ જોઈ એટલે મારીને ભૂત બનાવી દે. जनता माफ नहीं करेगी. મને એક ને એક બીજા ગમે બધાને તો પણ મને શું છે? પણ બધાને તમે મને મારશો? ના તમે તો મારા લાડલા ભાઈ છો, મને મારશો વાલા? તો પછી મને નહીં મારવાનું, સમજ્યા? જવા જવા જતો ભાઈ ગણપતિ બાપા વારિયા પછી લઈ જાવ. લેવા તો જો આ લઈ તો લીધી. બધા લોકો ગણપતિ લેવા જ માટે આવ્યા છે. ગણપતિના આગમનની ભવ્ય તૈયારી કરે છે. ઓ ભાઈ, ભાઈને કોને ખબર શું થાય? 5-5 મિનિટે ગણપતિ બાપાના નારા બોલાવે છે. બોલાવે એનો કઈ પ્રોબ્લેમ નથી, પણ અચાનક થી બોલાવે છે ને ત્યાં પ્રોબ્લેમ છે. નીરવભાઈ તમે ગણપતિ બાપા અચાનક થી જ તે. હા, મારા ગણપતિ બાપાની મૂર્તિ છે. ગણપતિ બાપા હા
હોન 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 આપણા લાઈન ની ગાડી છે ભાવનગર રૂટ ની. ઓ ભાઈ અલંકાર વાળા વિડીયો ને લાઈક કરી દેજો. પ્રીમિયર સ્ટાર ઓ વાલા અલંકાર. આ દો ગોલ્ડન ઉભી. આપા કીકા ઉભી હો ભાઈ. હા પ્રીમિયર સ્ટાર ભાઈ બીજી અલંકાર. વન વન વન. શિવ વંદના આવી ગઈ છે ભાઈ. વન વિનાયક સિદ્ધિ વિનાયક આવે છે. વન વન વન. હા બાપુ હા. હાલો ભાઈ વાહે સ્વિફ્ટ આવે છે પણ એની વાહે આપણી યોગી ધારા પણ આવે છે. ઓ યોગી ધારા આવી ગઈ. ઓન ઓન. હા આ કઈ છે આપણે ન્યુ કૃષ્ણા. ગણપતિના નારા બોલાવી દઈએ. ભાઈ વાયલમ આવી ગઈ છે. તમારે બસ વાળા છે ને પાછળની સાઈડ એટલે લાઈટ અમારા ફેસ ઉપર પરફેક્ટ આવે છે. એટલે થેન્ક્સ ટુ આપા ગીગા ટ્રાવેલર્સના ડ્રાઈવરને. બાપાનું આગમન તો ભાઈ વરાસા સિવાય ક્યાંય સારું ન થાય. ઓ ભાઈ એક નંબર. બોલો ગણપતિ બાપ્પા. આપણે હીરાબાગ થી થોડાક અંદર આવીએ એટલે રચનાની આગળના સર્કલે આપણે ગુલેમાર્ક વાળાનું મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. બહુ જ જોર શોરમાં. ઓ સલ્યુટ છે આ લોકોને. પણ એક વાતમાં સલ્યુટ નથી કે ઓલી ક્રેન હતી ને એ બિચારા ઘર માથે પડી. કેટલા ટનનો વજન હતો. હવે વડવાળા સર્કલ. ઓ આ બધા પૂછે છે કે આપણે પરફ્યુમ કયો લગાવેલો છે. તો આપણે હું અત્યારે બધાને કહી દઉં છું આપણે પરફ્યુમ એક જ લગાવીએ છીએ પ્રીત અરોમા. પ્રીત અરોમાની ફ્રેગ્રન્સ એક નંબર આવે છે. તો તમે બધા પણ જરૂરથી એકવાર પ્રીત અરોમાની ફ્રેગ્રન્સના પરફ્યુમ એકવાર જરૂરથી તમે ચેક કરજો. તમને ખૂબ જ ગમશે. સ્મેલ ખૂબ જ ગમશે. ખૂબ જ સારી ફ્રેગ્રન્સ આવે છે. અમારે ચાલુ થઈ ગયું. અમારી બધી ભાઈઓ તૈયાર થઈ ગઈ. अरे कहना क्या चाहते हो? અમારા પાસા દાદા. બહુ જ મોટી સંખ્યામાં. કિશનભાઈના વાઇફ છે તારા મેડમ. જો આરતીની થાળી સરસ મજાની તૈયાર કરીને લાવ્યા છે.
અમારે અહીંયા ફટાકડા મૂકી દીધા છે ઓ ભાઈ, અને આ જો દિવાળી સળગાવી છે, અને દિવાળી સળગાવીને હવે પણ સળગ્યું છે. હવે ફટાકડા ફૂટે એટલી વાર છે. ગણપતિ બાપાનું આગમન બહુ જ જોર શોરમાં થઈ રહ્યું છે. અહીંયા બધા હોય, બધાનો સાથ હોય એટલે મજા જ આવે. શું કામ તો કે હજી વ્લોગમાં આગળ તમને ઘણી બધી વસ્તુ મળવાની છે અને ખૂબ જ મજા આવવાની છે. વ્લોગમાં મસ્તી છે, મોજ મજા મસ્તી, રાસ ગરબાની રમઝટ બધું છે વ્લોગની અંદર. બધા જોઈન જ રહેજો. હવે ગરબા ચાલુ થઈ ગયા છે તો હવે ઘડીક ગરબાનો આનંદ માણીએ. અશ્વિનભાઈ પટોળિયા કેમ છે? તુષાર પટોળિયા આંખો લાલ થઈ ગઈ છે બંને. समझ रहे हो आप समझ रहे हो પાછળ અહીંયા મતો રાસ ગરબાના રાઉન્ડ બાઉન્ડ બધું પૂરું થઈ ગયું છે અને હવે મૂર્તિને અમે સ્થાપિત કરીએ છીએ મંડપની અંદર બાપાને મસ્ત મજાની જગ્યાએ. તારામાં છે પંખા વાળા હુમલો મારવા આવે છે. હાલો ભાઈ મૂર્તિ મંડપમાં જાય છે. પહોંચી ગઈ છે ઓ ભાઈ. હાલો ભાઈ વાહ ભાઈ વાહ, બધા જુવાનોનો સાથ સારો છે, બધાની હિંમત સારી છે. મૂર્તિને ઉપાડીને મંડપમાં મૂકી દીધી છે. આ લોકો જે ડિસિઝન કરે છે કે કયા ટેબલ ઉપર ડિસિઝન શું છે આગળના ટેબલનું. લોકો જે ડિસિઝન નથી લઈ શકતા હજી. શું કરવું એ જ ડિસિઝન નથી આ લોકોનું. મૂર્તિ ક્યાં મૂકવી? પણ બાપાને અત્યારે હુવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હુવા દો. ખોટી આ બધી મગજમારી ન કરો. હા તો પછી અથવા રચિન કાકા કે છે હું કયો છું કાકા બાપાને બહુ હેરાન કરો માં હુવા દે. હા બરોબર છે. બાપા ખંડિત ન થાય તો સારું છે. કેમ કે આ લોકો વારા ઘડિયા મૂર્તિ ઉપાડે ને આ ટેબલે મૂકે ઘડી કામ મૂકે. પેલા મંડપમાં નાખી દીધી હતી ને પછી પાછી બહાર કાઢી. હવે આ લોકોનું ડિસિઝન છે કઈ. અમારા બાલાભાઈ કહેતા નથી. બાલાભાઈ કઈ કયો તો ખરા યાર. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल। તમે હું યાર સાથ આપો છો? હા તો હું સિંહ પકડીને ઉભા રહી ગયા. આમ તો સિંહ છે. હવે હું તમે એનું મોઢું નથી લાગતું. આ સિંહ ઉંદડાના દાંત હોય તો પછી લોકો જે ડિસિઝન નથી લીધું હજી આ લોકો હેરફેર જ કરે છે બાપાને. હવે તો પાછા બાપાને પાછળના ટેબલે લીધે. હવે આ રહેવા નહીં દે એવું લાગે છે બાપાને. હવે આમાં કઈ ખબર નથી પડતી શું કરવું. એ ના બધા જોવે છે તો અમારી બચ્ચા પાલટીને બધા તો આ દાદરા ઉપર બેસી જાય. આ બધી બાઈઓ જોવે ઊભી. ખુશીના સમાચાર છે કે આ બધા ડિસિઝન લઈ લીધું બાપાને ક્યાં બેસાડવા. જો બેસાડી દીધા છે બાપાને મસ્ત મજાની જગ્યાએ. હા હવે બાપાને મજા આવશે બેસવાની. પણ પેલા બાપાને હેરાન કર્યા. બહુ ઘડી કામ લીધા ને ઘડી કોલી સાઈડ લીધા ને તો હું હજી સમજતા નથી. આમ જોતો ખરી પણ હવે તો એલા સમજો. રાતના કેટલા વાગ્યા છે? 11:15 થયા છે. જો કેવું લાગે છે આ લોકોનું ડિસિઝન? હા ભાઈ જો આગળ વયા ગયા. આ ભાઈ છે ને, આ ભાઈ બહુ રાયડું નાખે છે. પાછી હુમલો કરવા વાહે દોડે છે. આ માસીએ 15 મર્ડર કર્યા છે. कौन है ये लोग कहां से आते हैं 15 જણાને માર્યા છે. એના ઘરવાળા ઉપર એવો જુલ્મ કરે છે ને એની વાત નહીં. અને એ પાછું આ બાછીને શીખવાડે કે તમારે આમ રાખવાના નામ રાખવાના. હવે જો વિડીયો ઉતારવા નથી દેતા મને અને મને મારે છે. હવે
કાંઈ નક્કી ન કહેવાય, કેમ કે ધારામાસીને હવે કોથળામાં પેક થવાનું મન થયું છે અને હુમલો કરે છે. હુમલો કરે છે, શેરી વચ્ચે હુમલો કરે છે. પણ મારું નામ દત્તુ નથી એકચ્યુઅલીમાં, બધા ઓળખે. જાહેરાત આવી છે, કાનાભાઈ છોકરાઓને લઈને બહાર ફરવા જાય છે અમેરિકા બાજુ, 2 વ્હીલ લઈને લંડન જાય. હું કયો છો કાકા? મારા બાપાનો તો હું રોજ પાડું છું, પણ ક્યારેક ક્યારેક ભાઈ તમારો પડાય કે નહીં? હું કામ તારો વાત છે દીકરા મારે, હું કામ પણ હું ગાડી શીખવાનું એટલે બીજું કાઈ નહીં. બીજું હા તો કયો ને, પણ મારા બાપાને કયો જાઓ. બાપા તારો કઈ લોકો દીકરા મારા મારા બાપા બધું કરે જ છે. આ જો ડોશીમાં આવ્યા, સારું છે ને? જો જો સવાબ જો તમે, અમારી જનતા દાંત કાઢે છે, આમ જો. हमारे यहाँ ऐसा ही होता है. મારા પાછા કાકા ગાડી કાઢે છે એટલે એવું લાગે છે કે કાકા ને કાકી બે કઈ ફરવા જતા છે. કઈ બાજુ જાવ છો? કાંકરિયા તળાવ જાવ છો? તો કાંકરિયા તળાવ જતા હોય ને એવું લાગે છે મને, પણ નહીં. હવે તો હેન્ડલ લોક મારી દીધો લાગે છે, હોટલે ખાવા પીવા ઊભી રાખી છે ગાડી. અમારા કુંજબેન છે, અમારા શેરીમાં ઉત્સવ હતો, ગણપતિ બાપાનું ભવ્ય ભવ્ય આગમન થયું, અને આ મેડમ અમારે છે ને રખડવા વહી ગયા હતા બહાર. હવે મોઢું નથી બતાવતા. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. તારામાસી ઘેલા છે, બધાને મારવા હાટું દોડે. હવે તારામાસી ઘેલા છે, બધાને ચપ્પલ મારે છે. હવે કઈક લાકડી ગોતતા હોય ને એવું લાગે. અમારા રોવા મળી છે, જો અમારા રોવા મળી છે. હવે એને કોઈ પ્રસાદી નથી આપતો ને એટલે. હવે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને આપણે ગણપતિની સ્થાપના પણ થઈ ગઈ છે મંડપમાં, બરાબર. તો હવે આપણે અહીંયા આપણો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ, અને આપણે મળીએ આપણા નવા વ્લોગમાં. અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. થેન્ક યુ.